આ મમરાની થેલી છે ને ઘરે લાવેલી પડી હતી, તો મને લાગ્યું કે આજે ભેળ બનાવીને ખાઈ લઉં. તો પેનમાં છે ને થોડુંક તેલ ગરમ કર્યું, હળદર નાખી દીધી અને મમરા નાખીને તેને સરખાઈથી મિક્સ કરી લીધા. મમરા પીળા થઈ ગયા ને એટલે પછી એને એક કાથરોટમાં કાઢી લીધા, એટલે ફટાફટ ઠંડા થઈ જાય. અને પછી એમાં છે ને ઝીણી સમારેલી ડુંગળી નાખી દીધી, ઝીણું સમારેલું ટમેટું નાખી દીધું, બાફેલા ચણા નાખી દીધા અને એક બાફેલું બટેકું નાખી દીધું જે મોટું હતું. અને એને પછી ઉપરથી થોડુંક એવું ચવાણું નાખી દીધું અને ચણા ચાટ નાખી દીધું. અને પછી થોડોક એવો સંચળ પાવડર નાખી દીધો, આમચૂર પાવડર નાખી દીધો અને ગ્રીન ચટણી ઉપરથી નાખી દીધી. અને પછી એને થોડી ખાટી મીઠી બનાવવા માટે છે ને આંબલી અને ગોળનું પાણી તૈયાર કરેલું હતું એ નાખી દીધું. ઉપરથી નાખી દીધા લીલા ધાણા અને પછી છે ને એને સરખાઈથી મિક્સ કરી લીધી. અને મારે થોડીક વધારે તીખી ખાવી હતી ને એટલે ઉપરથી પછી મેં લાલ મરચું પાવડર એને નાખી દીધું અને પાછું સરખાઈથી મિક્સ કરી લીધું. બસ, તો અહીંયા લચકો ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તો સર્વ કરીને ખાવાની વાર હતી, એટલે પછી એક ડીશમાં કાઢી લીધી. ઉપરથી થોડીક ગ્રીન ચટણી નાખી દીધી, આંબલીનું પાણી નાખી દીધું, થોડીક વેફરનો ભૂકો કરીને નાખી દીધો અને ઉપરથી થોડીક સેવ નાખી દીધી ઝીણી અને લીલા ધાણા નાખી દીધા. અને મસ્ત મજાની આપણી લચકો ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે. જો રેસીપી ગમી હોય ને તો લાઇક, શેર એન્ડ ફોલો કરવાનું ભૂલતા નહીં. અને આ ભેળ ખાવામાં છે ને બહુ જ ટેસ્ટી બની હતી. તમે લોકો પણ ટ્રાય કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.